તમારું નામ? વિજય બાબુ સોલંકી. નગરપાલિકામાં શું ફરજ બજાવો છો? ડ્રેનેજ કર્મચારી છું, સફાઈ કર્મચારી ડ્રેનેજમાં. તો આજે શું તમારી સાથે બનાવ બન્યો? મેં આજે કેટલા દિવસથી રજા પર છું અને મારા ઓફ નીકળતા છે. આ ગાડી 4 મહિના મોટું મશીન આવ્યું, 4.5 મહિના મેં નોકરી કરી એમાં રાત દિવસ. તો મારા ઓફ નીકળતા હતા, તો મેં 3-4 દિવસથી સાહેબને જાણ કરી લીધી કે સાહેબ મારા આજે ઓફ નીકળતા છે, તો મેં રજા પર છું, સાહેબ મારું નામ લખતા નહીં. એમ બી મેં કીધેલું સાહેબને, ગાડી બી કીધેલું કે સાહેબ મારા ઓફ નીકળતા છે અને મેં મારો ઓફ પુરાવી દઈશ, આનંદભાઈ આવશે એટલે. તો સવારના મેં કાલે એમણે રિપોર્ટ કર્યો મારો, તો મેં પૂછવા આવ્યો કે સાહેબ કેમ તમે મારો રિપોર્ટ કર્યો જ્યારે મારા ઓફ નીકળતા છે, તો મેં રિપોર્ટ કેમ કર્યો સાહેબ એટલું પૂછવા આવ્યું. અને એટલામાં એમણે ચાલુ કરી દીધું ગારો ગલત બધું ગરમાગરમી કરવા લાગ્યા અને ગરમાગરમી કરીને સીધા ઊભા થઈ ગયા અને ગરું દબાઈ દીધું ને કોલર પકડી લીધો. તમારું કેવા પર છે પણ કોઈ એવિડન્સમાં કોઈ છે? આ બધા છે ને, સાક્ષી છે, બધા સાક્ષી છે. ભાઈ માયરુ સાહેબે કોલર પકડ્યો, શું નામ છે એમનું? ગરું બી દબાઈ દીધું, શંભુભાઈ. ઓકે, બધા સાક્ષી છે. તમે જોયું બધાએ? હા, બધા તાજ હતા. ઓફિસર અને તે તને ફેંકી દેવા ઉચકીને તોયથી નીકળી જાય એટલે તને ફેંકી દેવા રીતના કોલર પકડી તો નહીં મજા આવે. અને મુકાદમમાં પોસ્ટમાં છે. મેં કીધું સાહેબ તમે અમારા સાહેબ નહીં મળે, એટલું બી કીધું એમને. એક મિનિટ. આપનું નામ? શંભુભાઈ. આજનું શું ઘટના બની છે? કંઈ નહીં, એ ભાઈ કાલે નોકરી પર અહીં આવ્યા. શું નામ છે એમનું? એમનું વિજય બાબુ. હા, એ તો એમ કહેવામાં આવ્યું છે કે તમે એમનો કોલર પકડીને એમને માર્યો એમ કરીને. ખોટી વાત છે, એ બધું જ તમને કહે. એ કાલે સવારે નોકરી પર આવ્યા પછી મેં એમનું નામ લખ્યું વર્દીમાં નામ લખ્યું. પછી કે મેં કામ પર નહીં જવાનું, તો પછી મને કોઈ જાણ નહીં કરી. પેલા અમારા કામદાર છે તેને કીધું કે મેં નોકરી પર નહીં આવવાનું. નહીં, ભાઈ જતા રહ્યા. મેં મારા સાહેબને રજૂઆત કરી, એન્જિનિયર કેયુભાઈને. મેં કહ્યું સાહેબ આમ છે, આ ભાઈ લોકો આવેલા કામ પર સવારે પણ નહીં જવાના. મેં તો સાહેબે પછી એમ રિપોર્ટ લખ્યો એને સાહેબે, અમારા સાહેબને મેં રજૂઆત કરી કે ભાઈ આ ભાઈ મેં કહું આવી રીતે મને કહ્યું ને આ મેં સાહેબને રજૂઆત કરી. મેં કહું સાહેબ આવી રીતે આ માણસ છે, મેં કહું સવારે પછી દારૂ પીને આવ્યો ધમાલ કરવા લાગ્યો. ગમે તેમ દારૂ પીને આવ્યો ને ગમે તેમ બોલીને ગાળમગાળી કરવા લાગ્યો, બીજું કંઈ મળે નહીં.